આજે સવારે હું ચાની કેટલી પર ચા પી રહ્યો હતો. બે મિત્રો વાતો કરી રહ્યા હતા. એક મિત્ર બોલ્યો કે યાર પહેલા 100 રૂપિયામાં નાસ્તો પણ થઈ જતો હતો અને ચા પણ પી લેતા હતા. હવે 100 રૂપિયા ક્યાં જાય છે ને એની કોઈ ખબર જ નથી પડતી. અને બીજો બોલ્યો બધા વેપારીઓ લૂંટે છે. એમની વાત સાંભળીને સમજાયું કે ઘણા લોકોને ઇન્ફ્લેશન શું છે એની સાચી સમજ જ નથી. ચાલો એક એકદમ સરળ ઉદાહરણથી સમજાય. ધારો કે તમે એક સમોસાની દુકાન ચલાવો છો. આજે તમે એક સમોસો 20 રૂપિયામાં વેચો છો. હવે વિચારો કે સમોસો બનાવવા માટે શું જોઈએ? બટાકા, તેલ, લોટ, ગેસ, દુકાનનું ભાડું અને કામ કરનાર વ્યક્તિનો પગાર. પહેલા તેલ 120 રૂપિયા લીટર હતું અને હવે 160 રૂપિયા થઈ ગયું. ગેસનો સિલિન્ડર મોંઘો થઈ ગયો, બટાકાના ભાવ વધી ગયા, દુકાનનું ભાડું વધી ગયું, સ્ટાફનો પગાર પણ વધ્યો. હવે તમે શું કરશો? શું હજુ પણ સમોસું 20માં જ વેચશો? જો એમ કરશો તો નુકસાન થશે. એટલે તમે સમોસાનો ભાવ 20 રૂપિયાથી લઈને 25 રૂપિયા, 30 રૂપિયા, 35 રૂપિયા કરી રહ્યા છો. હવે ધ્યાન આપજો, સમોસું તો એ જ છે, એની કિંમત વધી ગઈ છે. આ જ વસ્તુ દૂધમાં થાય છે, શાકભાજીમાં થાય છે, રેસ્ટોરન્ટમાં થાય છે, મોબાઈલમાં થાય છે, લગભગ દરેક વસ્તુમાં થાય છે. તો આને જ ઇન્ફ્લેશન કહેવાય છે. એક સરળ એક્ઝામ્પલ, 2016માં તમે 1000 રૂપિયા લઈને ગ્રોસરી લેવા જાઓ તો કદાચ 10 થેલીઓ ભરાઈ જતી હતી અને આજે 1000 રૂપિયા લઈને જાઓ તો સામાન ઓછો આવે, કારણ કે તમારા 1000 રૂપિયા ઓછા નથી થયા પણ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. એટલે જો તમારી સેલરી આજે પણ એ જ છે પણ દર વર્ષે ખર્ચા વધી રહ્યા છે તો ધીમે ધીમે તમારી બચત ઘટશે. એટલા માટે માત્ર સેવિંગ નહીં, તમારી ઇન્કમ અને સ્કિલ પણ વધારો. જો તમારે પણ આવી જ સરળ ભાષામાં ફાઇનાન્સ સમજવું હોય તો આ પેજને ફોલો કરો અને કમેન્ટમાં મની લખો. અમે તમને મની માસ્ટરી નોટ્સ ફ્રીમાં મોકલી આપીશું. થેન્ક યુ.